બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાપામાં છો. આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. સેજ મંગલાચરણ કરી લઈએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયરિયાણમ નમો વિજ્ઞાનમ નમો વૈશુભસવનમ યશો પંચેન મુક્કારો શુભ પાપપણાસનો મંગલાણમ ચ શુભસિંહ પરમં હવૈ મંગલમ. આપણે કર્મગ્રંથમાં જે આપણે કર્મગ્રંથના રચયિતા દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને તેમને રચેલો પ્રથમ કર્મગ્રંથનો આપણે સ્વાધ્યાય કરીએ. સ્વાધ્યાય પૂરો થયો અને એનું આપણે રિવિઝન કરી રહ્યા છીએ. 8 કર્મમાં પહેલું જ્ઞાનાવર્ણ્ય કર્મ કીધું. તો જ્ઞાનાવર્ણ્ય કર્મમાં આપણે ગઈ વખતે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, બરાબર, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ અને શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ વિશે આપણે પાછું રિવિઝનમાં જોયું. હવે આપણે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ, બરાબર. તો અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કોને કહેવાય? બોલો, અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કોને કહેવાશે? અથવા અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ શું કરે છે? બોલો, કોણ બોલે છે? બોલો, પ્રવીણાબેન, વિભાબેન, કોણ બોલે છે? હું બોલું. બોલો. જે કર્મ આત્માના અવધિ જ્ઞાન ગુણને ઢાંકે તે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ, જે આપણને અવધિ જ્ઞાન પ્રગટ ના થવા દે. બરાબર. ઓકે, તો અવધિ જ્ઞાન એટલે શું, વિજયભાઈ? જે આત્મા ક્ષેત્ર કાળ વડે, બરાબર છે, બરાબર છે. ક્ષેત્ર કાળ વડે જે જાણી શકે એના પર અવધિ જ્ઞાન કહીએ. બરાબર, યસ. બીજું અવધિ જ્ઞાન એટલે શું? પ્રવીણાબેન ટ્રાય કરો. માલાબેન બોલવું છે? વિજયભાઈ બોલા, તમે બોલો સેજ. મનની અને ઇન્દ્રિયોની સહાય વિના જે રૂપી દ્રવ્યોનું જ્ઞાન થાય એ અવધિ. મળી ગયું અવધિ જ્ઞાનનું ડેફિનેશન? વેરી ગુડ. અવધિ જ્ઞાન એટલે શું? બીજું કોણ બોલશે? બોલ. તો મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણવાની શક્તિ આત્મા અને શું કહેવાય, મન અને ઇન્દ્રિયોની સહાય વિના મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણવાની જે આત્માની શક્તિ, તેને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. તો એવા જ્ઞાનને આવરનારું જે કર્મ, તે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. ખ્યાલ આવ્યો? ચાલો, અવધિ જ્ઞાનના કેટલા ભેદ છે? 6 ભેદ. કયા કયા? અનુગામી, અનનુગામી, વર્ધમાન ને હિયમાન, વર્ધમાન, હિયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી. બરાબર. તો વર્ધમાન એટલે શું? વર્ધમાન અવધિ જ્ઞાન એટલે શું? વર્ધમાન અવધિ જ્ઞાન એટલે શું? વિભાબેન, નાલાબેન ટ્રાય કરો. કોઈ બોલતું હોય તો મેં કીધું ભલે પેલા બોલે. કોઈ બોલતા નથી તો આપણે સમય વેડફાય બીજા. વર્ધમાન એટલે જે ઉભા બોલે છે. નિરંજનાબેન બોલો. નિરંજનાબેન બોલો. ઉત્કૃષ્ટ ભાવ હોય એને કહેવાય વર્ધમાન. દિન પ્રતિદિન કારણ કે અવધિ જ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર ને કાળની અપેક્ષા એવું પણ. સોરી દીપાબેન બોલો તમે. વર્ધમાન અવધિ જ્ઞાન એટલે જે આત્માના શુદ્ધ પરિણામ થતા હોય ને, જેમ આ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય કે એ સમસ્ત લોક અને અલોક નું પણ જાણી શકે. એટલે જે આ વર્ધમાન એટલે જે વધતું જાય, વધતું એમ ઉતરો વધતું જાય. વધવાનું કારણ શું? કેમ વધે? એના આત્માના શુદ્ધ અધ્યવસાયો હોય એટલે ને, જેમ ઉત્પન્ન થયેલું, આત્મામાં ઉત્પન્ન થયેલું અવધિ જ્ઞાન શુભ અધ્યવસાયોના કારણે અથવા શુદ્ધ ચારિત્રના પ્રભાવે દિન પ્રતિદિન ઉત્તરોત્તર
દિવસે 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 અને વધુ ને વધુ વધતું જાય તો એવું જ્ઞાન એને શું કહેવાય છે? વર્ધમાન અવધિ જ્ઞાન. બરાબર ને? વર્ધમાન અવધિ જ્ઞાન. ઓકે, તો હવે વર્ધમાન અને હિયમાન અવધિ જ્ઞાન એટલે હિયમાન અવધિ જ્ઞાન એટલે આત્માના 14 રાજલોક સુધીના ક્ષેત્રમાં રહેલા સર્વરૂપી દ્રવ્યોને જોવાની શક્તિ હોય, પરંતુ તેને કોઈ નિમિત્ત મળતા તેના જીવનમાં પરિણામ ભાવ અધવ્યવસાય ઓછા થતા જાય. અધ્યવસાય ઓછા થતા જાય તો અને તેમાં મનથી આવી જાય એટલે તે વૃદ્ધિ પામે, તે અવધિ જ્ઞાન આપણે હિયમાન અવધિ જ્ઞાન. પણ વૃદ્ધિ પામે તો હિયામાન કેવી રીતે હોય? વૃદ્ધિ ના પામે ને, ઘટતું જાય. ઉત્તરોત્તર અશુભ અધવ્યાસને અવધિ જ્ઞાન ઘટતું જાય. અધવ્યાસ એ શું છે? બેન, અધવ્યાસ એટલે શું હોય? અધ્યવસાય એટલે શું? અધવ્યાસ અધ્યવસાય બોલવાનું. મનના પરિણામ આત્મિક પરિણામો, આત્માના કે મનના પરિણામો એને શું કહેવાશે? આત્માના જે પરિણામ છે એને અધ્યવસાય કીધા. બરાબર. તો એ ભાવ એ શું છે? અશુભ અધ્યવસાય વધતા જાય. અશુભ એટલે જે નથી જે દૂર થવું જોઈએ એની જગ્યાએ વધતું જાય, ઓછું થવું જોઈએ એની જગ્યાએ વધતા જાય તો શું થાય? તો કે ધીમે ધીમે એ જ્ઞાન પણ ઘટતું જાય. બરાબર. જેમ કે સુવર્ણ હોય, સોનું હોય તો સોનાની અંદર શુદ્ધ 24 કેરેટનું કહેવામાં આવે. બરાબર ને? પણ હવે એમાં જો ધીમે ધીમે તાંબુ કે પિત્તળ કે એવું ભેગું કરતા જાય તો સોનાની શુદ્ધતા શું થાય? ઘટતી જાય. બરાબર ને? કેમ? તો કે તાંબુ એને એગરી નાખે છે અને શું કહે તેમ તેમ શું થશે? તો કે એની વેલ્યુ પણ ઘટતી જશે. સોનાની પવિત્રતા, શુદ્ધતા પણ ઘટતી જાય. એમ શું થશે? સોનાની પવિત્રતા ઘટતી જાય તેમ તેમ ની વેલ્યુ પણ શું? તો કે અશુભ અધ્યવસાયો વધતા જાય એટલે જે ઓલું અવધિ જ્ઞાન છે એ અવધિ જ્ઞાન પણ ધીમે ધીમે શું થાય છે? ઓછું થતું જાય, ઘટતું જાય. તો એને હિયમાન અવધિ જ્ઞાન કહેવાય. બરાબર. ઓકે, અનુગામી અવધિ જ્ઞાન એટલે શું અને અનનુગામી અવધિ જ્ઞાન એટલે શું? આજે બોલ્યા છે, હવે એમાંથી નહીં બોલતા. ઓકે, હા, નિરંજનાબેન તમારે બોલી શકો. અનુગામી અવધિ જ્ઞાન અને અનનુગામી અવધિ જ્ઞાન એટલે ભાઈ તારે બોલવાનું છે. અનુગામી હજુ કે પહેલા અનુગામી અવધિ જ્ઞાન એટલે શું? કોણ બોલશે? પ્રતિભાબેન બોલો, ટ્રાય કરો. કોણ બોલે છે? નિરંજના બોલો છો કે નિરંજનાબેન બોલો છો કે રંજનબેન બોલો છો? જો બે જણ એક સાથે નહીં બોલો, એક જણ બોલો. બોલો હવે રંજનબેન તમે બોલો. ઉત્પન્ન થયેલું જે અવધિ જ્ઞાન આત્મા જ્યાં જાય ત્યાં તેની સાથે જાય. એ આત્માને જેટલા કાળનું અવધિ જ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં આ આત્મા જાય તો પણ તે અવધિ જ્ઞાન એટલા જ ક્ષેત્ર કાળવાળું ચાલુ જ રહે. ચાલ્યું ન જાય તે અનુગામી અવધિ જ્ઞાન. ઓકે, ધારો કે કોઈ ભરત ક્ષેત્રનો જીવ છે, મરીને મહાવીર ક્ષેત્રમાં જાય તો એને ત્યાં અવધિ જ્ઞાન હોય કે ના હોય? કોઈકનો ભાઈ ડિસ્ટર્બન્સ આવે છે. શું કહેવાશે? અનુગામી. અનુગામી તો હોય ને? હા. ઓકે, બીજું કોણ બોલે છે? નિરંજનાબેન ટ્રાય કરો. વિજયભાઈ, અનુગામી અવધિ જ્ઞાન. ઓકે, જે ક્ષેત્રમાં જ્ઞાન થયું હોય અને બીજા ક્ષેત્રમાં જાય તો જ્ઞાન અવધિ જ્ઞાન ચાલુ રહે.
જે જે ક્ષેત્રની અંદર ઉત્પન્ન થાય જે અવધિ જ્ઞાન જે આત્માને ઉત્પન્ન થયેલું હોય અને જેટલી મર્યાદા સુધીનું જે અવધિ જ્ઞાન હોય તો ત્યાં સુધી એ આત્મા કોઈ પણ ક્ષેત્રમાં જાય તો એની સાથે ને સાથે જ રહે, એટલે એટલા ક્ષેત્ર સુધીનું એનું અવધિ જ્ઞાન એની પાસે હોય જ. જેમ શું કહેવાય કે જેનું અવધિ જ્ઞાન જેમ શું કહેવાય કે કોઈ ટોર્ચ હોય, બરાબર ને, ટોર્ચથી શું થાય? અજવાળું, બરાબર ને. એ ટોર્ચને કોઈ પણ ઠેકાણે લઈ જઈએ, બરાબર ને, તો એટલું અજવાળું આપશે, બરાબર ને. હા, જેમ દીવો છે તો દીવાને જ્યાં પણ લઈને જઈએ ત્યાં તે અજવાળું એટલા ક્ષેત્ર સુધીનું એ દીવાના જ પ્રમાણ જેટલું એ અવધિ શું કહેવાય પ્રકાશ આપશે, બરાબર ને. તો જ્યાં પણ લઈ જઈશું ત્યાં એ દીવો અજવાળું આપશે. એમ આ અવધિ જ્ઞાન પણ એ આત્મા સાથે છે. આત્મા જ્યાં પણ જાય તો એને જે મર્યાદા સુધીનું જે અવધિ જ્ઞાન છે ત્યાંથી એ બધું જ એ જાણી શકશે, બરાબર. તો એને શું કહેવાશે? અણુગામી અવધિ જ્ઞાન. અણનુગામી અવધિ જ્ઞાન એટલે બોલ. હા, પછી ક્ષેત્રની આસપાસ પ્રકાશ આવે પછી શું? કોણ બોલશે? ચંદનબેન ટ્રાય કરો. ટ્રાય કરવાનું માં શું? અણનુગામી અવધિ જ્ઞાન એટલે વિભાબેન બોલો. બોલો માયાબેન. બોલો માયાબેન બોલો. ઉત્પન્ન થયું હોય ને તો એ ક્ષેત્ર સુધી રહે પણ બીજા ક્ષેત્રમાં એની સાથે ન જાય. ઓકે, જે ક્ષેત્રની અંદર ઉત્પન્ન થયું હોય એ ક્ષેત્રની અંદર હોય ત્યાં સુધી એ અવધિ જ્ઞાન હોય, બરાબર ને. બરાબર. અને એ ક્ષેત્રની અંદર થી બહાર જાય તો ના આવે સાથે અવધિ જ્ઞાન સાથે હોય નહીં, બરાબર ને. તો એવા અવધિ જ્ઞાનને શું કહેવાય છે? અનનુગામી અવધિ જ્ઞાન. કોઈ એક્ઝામ્પલ તરીકે દીવો, આપણો દીવો હોય, હા, દીવો આપણે જ્યાં બાળીએ ત્યાં રહીએ પછી બીજે લઈ જાય તો ઠરીએ જાય ને. પછી એમ કે આશાબેન કે ફાનસ લગાડી દે તો ના ઠરે. ફાનસ લગાડી દે તો ના ઠરે ને. તો એમ કે શૃંખલાબદ્ધ દીપક. કેવા કીધું? શૃંખલાબદ્ધ એટલે સાંકળથી બંધાયેલો દીવો હોય, બરાબર. જેમ શું કહેવાય અત્યારે આપણે દીવાની અપેક્ષા કહીએ કે જેમ શું કહેવાય આપણા ઘરની અંદર ફિક્સ લાઇટ હોય, બરાબર ને. ફિક્સ લાઇટ હોય તો એ ત્યાં સુધી જ, બરાબર. એ લાઇટનું અજવાળું ક્યાં સુધી હશે? તો કે એનો જ્યાં પ્રકાશ જતો હોય ત્યાં સુધી જ આપણે મદદ કરશે. પણ એ અજવાળું જ્યાં નથી અને ત્યાં આપણે જતા રહીએ તો કે એ લાઇટનું અજવાળું કામ કરે નહીં, બરાબર ને. તો એટલે શું કહેવાય કે સાંકળથી બાંધેલો અથવા ફિક્સ દીવો, જેમ જેનું લાઇટ ફિક્સ હોય, બરાબર. લાઇટ ફિક્સ હોય, આ લાઇટ છે તો એનું અજવાળું ક્યાં આવશે? તો કે આ હોલની અંદર છે. પણ રાત્રના સમય ત્યાં જતા રહીએ તો આનું અજવાળું આપણને કામ આવશે નહીં, બરાબર ને. તો એવી રીતે અવધિ હવે બોલું ચાલ બોલવાનું. ઓકે, હવે જયારે બીજું અનનુગામી અવધિ જ્ઞાન કેવું છે કે જ્યારે આપણે જે અમુક આપણું ઉત્પન્ન થયેલું હોય, બરાબર, ઉત્પન્ન થયેલું હોય તે ક્ષેત્રની અંદર જ, એક ક્ષેત્રની અંદર હોય ત્યાં સુધી એ એનો ઉપયોગ થઈ શકે. પણ એનાથી બહાર નીકળી જઈએ તો ત્યાં અવધિ જ્ઞાન કામ કરે નહીં. જેમ ધારો કે આપણે કહેવાય કે જેમ આપણે ઇન્ટરનેટનું આપણે શું કે વાઈફાઈ કનેક્ટ કર્યું છે, બરાબર. વાઈફાઈ છે તો હવે વાઈફાઈ છે તો વાઈફાઈ થી શું થશે? તો કે વાઈફાઈ નું જેટલે સુધી રેન્જ હશે એટલે સુધી આપણું મોબાઈલ એનું કામ કરશે, બરાબર ને. હા, પણ જો એના રેન્જ થી બહાર જતા રહીએ તો પછી એનું નેટ પકડશે નહીં, બરાબર ને. તો એવી રીતે શું? તો કે અવધિ જ્ઞાન પણ એવું છે તો કે અમુક ક્ષેત્ર સુધી, બરાબર. આ અવધિ જ્ઞાન એક મર્યાદા છે, બરાબર. એટલે જ એને અવધિ જ્ઞાન કહેવામાં આવ્યું, બરાબર. અવધિ એટલે કે મર્યાદા, કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ બધું જ. એટલે કોઈ ક્ષેત્રની અંદરથી કોઈ જ્ઞાન એવું છે અનનુગામી અવધિ જ્ઞાન કે એક ક્ષેત્રની અંદર હોય ત્યાં સુધી અવધિ જ્ઞાન કામ કરે. એનાથી બારે જતા રહે તો ન કામ આવે, બરાબર. અને અનુગામી તો કે ડાટાની જેમ ગમે ત્યાં જઈએ નેટવર્ક પકડાયું એટલે આવી જાય, બરાબર ને. ઓલું તો કે વાઈફાઈ નું, અનનુગામી તો કે વાઈફાઈ જો જ્યાં સુધી એના રેન્જમાં હોઈએ ત્યાં સુધી હોય. એવી રીતે ક્ષેત્રની અંદર જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું હોય એ ક્ષેત્ર મર્યાદા સુધીનું એ અવધિ જ્ઞાન હોય. એનાથી બહાર નીકળી જઈએ તો એ અવધિ જ્ઞાન હોય, એ અવધિ જ્ઞાન એનો ઉપયોગ થઈ શકે નહીં, બરાબર. એવી રીતે અનુગામી તો કે જ્યાં પણ જાય ત્યાં સાથે ને સાથે જ રહે. જેમ કે શું કહે છે, કદાચ 500 કિલોમીટરનું અવધિ જ્ઞાન છે,
ખાલી જસ્ટ આપણે સમજવા માટે કે 500 કિલોમીટર સુધીનું અવધિ જ્ઞાન છે એટલે અહીંયાથી નાયરોબી સુધીનું અવધિ જ્ઞાન છે. તો હવે અનુગામી અવધિ જ્ઞાન છે તો અહીંયાથી નાયરોબી પહોંચી ગયા તો કે નાયરોબીથી હવે આગળ તો કે કિસુમો સુધીનું જોઈ શકે, મોમ્બાસા અને કિસુમો પણ જોઈ શકે. કેમ તો પેલું 500 કિલોમીટર ઓલી સાઈડે થઈ ગયું ને પાછું, બરાબર. પણ અનનુગામી છે તો કે કદાચ નાયરોબી સુધી કામ આવ્યું, પણ પછી તો કે હવે નાયરોબી થી આગળ નીકળી ગયા તો કે પછી એની પાસે અવધિ જ્ઞાન ઉપયોગ થઈ શકે નહીં. તો એનું શું કહેવાય? અનનુગામી અવધિ જ્ઞાન. એટલે ક્ષેત્ર મર્યાદાની અંદર હોય, એટલે જ્યાં હોય ત્યાં સુધીની અંદર એનું અવધિ જ્ઞાન હોય, એનાથી બહાર નીકળી જાય તો હોય નહીં. એવી રીતે એ અનનુગામી અવધિ જ્ઞાન કહેવામાં આવે. બરાબર. ઓકે. બીજા બે પ્રકાર હજી બાકી છે. કયા કયા? પ્રતિપાતી ને અપ્રતિપાતી. પ્રતિપાતી અવધિ જ્ઞાન અને અપ્રતિપાતી અવધિ જ્ઞાન. બરાબર ને? હવે પ્રતિપાતી અવધિ જ્ઞાન એટલે શું? પ્રતિપાતી અવધિ જ્ઞાન એટલે ધીમે ધીમે ઘટતું જાય. હે સર્વથા જ એક સાથે તે હિયમન. ઓકે. નષ્ટ પ્રતિપાતી અવધિ જ્ઞાન પ્રતિપાતી સર્વથા ચાલ્યું જાય. પ્રતિપાતી અવધિ જ્ઞાન એટલે તો કે આવેલું અવધિ જ્ઞાન ચાલ્યું પણ જાય. ઉત્પન્ન થયેલું અવધિ જ્ઞાન ચાલ્યું પણ જાય. એને શું કહેવાશે? પ્રતિપાતી અવધિ જ્ઞાન. હવે એનું કોઈ ફિક્સ ન હોય, બરાબર, કે આવેલું તરત નીકળી જાય એવું પણ નથી, બરાબર. બરાબર, કોઈ પણ કારણોસર વયું જઈ શકે. જો અધ્યવસાયના અભાવે પણ અવધિ જ્ઞાન જતું રહે, અધ્યવસાયના અભાવે પણ અવધિ જ્ઞાન એ થઈ જાય. વળી આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે પણ આયુષ્ય પૂરું થાય એટલે શું થાય? જેમ કે દેવ છે તો દેવોની પાસે જે રહેલું અવધિ જ્ઞાન, હવે દેવમાંથી મરીને બીજા ભાવની અંદર જાય તો ત્યાં શું થાય છે? તો કે ત્યાં અવધિ જ્ઞાન સાથે જતું નથી. એટલે શું? તો કે બરાબર, તો જતું રહ્યું, વયું ગયું, અવધિ જ્ઞાનની પાસે વયું ગયું. બરાબર. હવે તમને એમ પ્રશ્ન થાય કે અવધિ જ્ઞાન ક્યાં વયું ગયું? એમ કહેતો નાશ પામ્યો, નાશ પામ્યો એમ પણ કહી શકાય, પણ અભયું ગયું, બરાબર, જતો રહ્યો. આયુષ્ય પૂરું થયું એટલે શું? તો કે ભવ સંબંધી જે અધ્યવસાય ભાવ હતા તો એ ત્યાંથી દૂર થયા. એટલે શું થયું? તો કે એવી રીતે કોઈ પણ રીતે આયુષ્ય પૂરું થવાથી કે પછી અધ્યવસાય ઓછા થવાથી અવધિ જ્ઞાન વયું જાય તો એને શું કહે છે? પ્રતિપાતી અવધિ જ્ઞાન. બરાબર. અપ્રતિપાતી અવધિ જ્ઞાન એટલે શું? આવ્યું હોય પછી ક્યારેય ના જાય, કેવળ નથી જાતું. હા, અવધિ આવ્યા પછી, અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી એ ક્યારે પણ જાય નહીં. બરાબર ને? તો એને શું કહેવાશે? કેવળ જ્ઞાન સુધી સાથે અપ્રતિપાતી અવધિ જ્ઞાન. કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું, જેમ તીર્થંકર ભગવંતો છે તો તીર્થંકર ભગવંતોને જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થાય, બરાબર ને? આમ તો પૂર્વના ભવની અંદર જ, સાંભળજો, પૂર્વના ભવની અંદર જ અવધિ જ્ઞાન હતું. દેવના ભવની અંદર અવધિ જ્ઞાન હોય કે નહીં? બરાબર. તો એ પૂર્વના ભવની અંદર અવધિ જ્ઞાન હોય. ત્યાંથી ના મરીને શું કે 3 જ્ઞાન શું ઉપના 23 અરિહંતા વામા ઉર્ષર હંસલો દિને દિને વૃદ્ધિ લહંતા, એવું આપણે પંચકલ્યાણ પૂજાની અંદર ગાઈએ, બરાબર ને? તો એ શું કહેવાય? એટલે પૂર્વના ભવમાંથી, એટલે દેવના 10મા દેવલોકમાં હતા ત્યારે પણ અવધિ જ્ઞાન હતું, અને ત્યાર પછી તો કે માતાની કુક્ષીમાં આવ્યા છે તો એ સાથે જ અવધિ જ્ઞાન આવ્યું. યાવત ક્યાં સુધી? તો કે કેવળ જ્ઞાન પામ્યા ત્યાં સુધી અવધિ જ્ઞાન સાથે ને સાથે જ હતું. અને પછી તો કે અવધિ જ્ઞાન વયું નથી ગયું, પરંતુ પછી શું? તો કે કેવળ જ્ઞાનની અંદર સાથે ભળી ગયું. બરાબર. હા, સોરી, આપણે એમ કહીએ કે દેવ મરીને પાછું દેવ ના થાય, એટલે આ તીર્થંકર નો આત્મા હોય તો એને પાછું સાથે આવે અવધિ જ્ઞાન. હા, હે, દેવલોક માંથી મનુષ્ય થાય તીર્થંકર તો એને અવધિ જ્ઞાન આવે સાથે જ એનું એટલે દેવલોકોની અંદરથી દેવ તીર્થંકર તરીકે આપતો હોય તો એનું અવધિ જ્ઞાન વયું જતું નથી. એ અવધિ જ્ઞાન અપ્રતિપાતી હોય. એટલે દેવોની અંદર પણ પ્રતિપાતી અપ્રતિપાતી બંને. દેવોની અંદર છે જ્ઞાન શું છે? તો કે આમ અપેક્ષા પ્રતિપાતી પણ છે અને અપ્રતિપાતી પણ છે. કેમ? તો કે તીર્થંકરોનું આયુષ્ય પૂરું થશે એટલે શું થશે? અવધિ જ્ઞાન વયું જશે. બરાબર. તીર્થંકરનો આત્મા છે તો એની પાસે અવધિ જ્ઞાન કયું છે? તો કે અપ્રતિપાતી. પણ ધારો કે કોઈ મનુષ્યને અવધિ જ્ઞાન હોય
હા ને ઈ મરી જાય ને પાછો મનુષ્ય થાય હા તો તો એને એમને જો અવધિજ્ઞાન હોય કે ના હોય? ના એ એની અવધિજ્ઞાન પાસે એની સાથે હોય? જો કોઈ મનુષ્ય છે અવધિ જ્ઞાન વાળો આત્મા છે અને પછી એ મૃત્યુ હા પામ્યો તો એને પછી બીજા ભવની અંદર હા અવધિ જ્ઞાન આવે કે ના આવે એમ પૂછો છો ને? હા, મનુષ્ય જ ના હોય, મનુષ્યનો જન્મ હોય તો મળે કે ના 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 આવે? નહીં 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 હોય ઓકે, નહીં એટલે હોય. ઈ ભવ સાથે જ પૂરું થઈ જાય ને હા એ ભવ સાથે જ પૂરું થઈ જાય. મનુષ્યનું? ઓકે યસ ઓકે. એ ભવ સાથે જ એનું પૂરું થઈ જાય. બરાબર. કેમ તો કે મનુષ્યને જન્મથી અવધિ જ્ઞાન માત્ર તીર્થંકર આત્મા એ પણ પૂર્વ ભવમાંથી એના એવા ઉચ્ચતમ પરિણામો હોય છે એટલે. બાકી મનુષ્યમાંથી મનુષ્યમાં જતો હોય તો એની પાસે લપપ્રાય કરીને અવધિ જ્ઞાન ન થાય, અવધિ જ્ઞાન ન હોય. હા, જાતિ સ્મરણ જ્ઞાન એ ભવની અંદર થઈ શકે, બીજા ભવની અંદર હા જાતિ સ્મરણ જ્ઞાન હોય પણ અવધિ જ્ઞાન ન હોય. કદાચ જો કદાચ ક્યાંય સાંભળવામાં આવ્યું હોય તો જરા કહેજો, કેમ કે શું કે મને એવું સાંભળવામાં નથી આવ્યું અને ક્યાંય આપણે આની અંદર અભ્યાસમાં પણ આવ્યું નથી. પણ દેવના ભવની અંદર તીર્થંકરના આત્મા માટે જ એક વાત છે કે જે પૂર્વના ભવમાંથી અવધિ જ્ઞાન સાથે ઉત્પન્ન થાય છે. હમ. આપણે એમ સમજીએ છીએ કે દેવલોકમાં આત્મા ગયો, નરકમાં આત્મા ગયો, હમ. એના જન્મથી અને મરણ તક લગી એની પાસે અવધિ જ્ઞાન અવધિ જ્ઞાન હોય. હવે એ અવધિ જ્ઞાન એની પાસે હોય છે તો આપણે એમ કહી શકીએ કે એને અવધિ જ્ઞાન અવધિ જ્ઞાન કર્મનો સંયોગ થયો પછી ક્યારે સંયોગ થયો? જન્મથી તો કદાચ મનુષ્ય હોય ત્યારે અવધિ જ્ઞાન ન હોય અને દેવલોકમાં ગયું હોય ત્યારે જ જન્મ ત્યારે અવધિ જ્ઞાન. યસ. પ્રશ્ન એમ છે, જો કે આપણે આ જ્યારે ભણ્યા હતા તે વખતે આવી ગયું હતું પણ છતાં રિવાઇઝ થઈ જાય એટલે જ આપણે રિવાઇઝ કરીએ છીએ. પ્રશ્ન કરે છે કે અવધિ જ્ઞાન છે બરાબર, આપણને અત્યારે ધારો કે આપણને બધાને અવધિ જ્ઞાન છે ને? હા હા બોલે છે જો આપણે બધાને અવધિ જ્ઞાન છે ને? ઢંકાયેલું છે તો પછી કેવલ જ્ઞાન ઢંકાયેલું જ છે આપણું. હા બરાબર. કેવલ જ્ઞાન ઢંકાયેલું છે, કઈ બહારેથી નથી આવતું, કર્મથી ઢંકાયેલું છે. પ્રશ્ન એક છે શું કહેવાય કે અવધિ જ્ઞાન છે બરાબર ને? તો આપણી પાસે અવધિ જ્ઞાન નથી કે છે? આપણી પાસે અવધિ જ્ઞાન છે કે નહીં? જરા કન્ફર્મ જરા તપાસ કરજો ક્યાંક ખૂણે ખાતરે પડેલું હોય તો. નથી બરાબર ને? આપણી પાસે અવધિ જ્ઞાન અત્યારે નથી. યસ નથી એમ જ બરાબર, કે ઢંકાયેલું છે એમને આપણી પાસે નથી તો નથી બરાબર. એમ તો કઈ વખત કહેવાય એક વખત છે ને છોકરો શું કહે છે અમારી પાસે મારા બાપા શું કહેવાય ભગવાન એટલું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું, ખૂબ આપ્યું છે, એટલે અઢળક સંપત્તિ આપી છે, ધન આપી છે, ગાડી બંગલા બધું જ આપ્યું છે, પણ ભગવાને ક્યાં રાખ્યું છે ખબર નથી. એ ખબર નથી, બાકી બધું આપ્યું છે ભગવાને, પણ ક્યાં રાખ્યું છે એમ ખબર નથી. શું કેવું? ચાલ, મૂળ પ્રશ્ન એમ કે આપણે અવધિ જ્ઞાન આપણી પાસે નથી બરાબર ને? હવે કદાચ આપણો જીવ દેવગતિની અંદર જાય, ભૂત તો થવાના જ ને, કમસે કમ નરકમાં તો નહીં જાય એટલું પાકું, જો આરાધના કરતા પણ ભૂત તો ભટકવાના છીએ આપણે. હા, એટલે ભૂત એટલે એક જાતના દેવો છે. હા ભાઈ, એવું નહીં સમજવાનું. હા ભૂત પણ એક જાતના દેવો છે બરાબર. લગભગ આપણે એવાની અંદર જ જવાના છે, કેમ કે પહેલા દેવલોક કે બીજા દેવલોકમાં જઈએ એવી તો લખન આપણા છે નહીં. સાચી વાત કે નહીં? બોલો, આપણને આત્મ ધ્યાન ખરું કે નહીં? આત્મરૌદ્ર ધ્યાન ખરા કે નહીં? અને ઉત્કૃષ્ટ ધર્મ, આપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મ આરાધના પણ ખરી. હે એક વસ્તુ પાકું એમ કહેશું તો કે તમને એક વસ્તુ કહું કે કુમારપાળ મહારાજા કેવી ઉત્કૃષ્ટ આરાધના કરતા હતા. 18 દેશનું રાજ્ય બરાબર, 18 દેશનું રાજ્ય બરાબર, છતાંય એ પર્વતીથી એ ઉપવાસ ઔષધ આદિ કરતા, નિત્ય જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરતા, સામાયિક કરતા, બંને સમયના પ્રતિક્રમણ કરતા. 18 દેશના રાજા હતા બરાબર. છતાં આવી એની તકેદારી કેટલી હશે ને, ભક્તિ કેવી, કેટલી સાધર્મી ભક્તિ, કેટલી સંઘ ભક્તિ કરી, તીર્થ ભક્તિ કરી, તીર્થોને નિર્માણ કરાવ્યા, પ્રતિમાઓ ભરાવી, ઉત્કૃષ્ટ. તો એવો આત્મા ક્યાં તો કે દેવલોક સુધી જઈ શક્યો. એમ કે છે આમ તો વ્યંતર તરીકે એમ લગભગ આમ સાંભળવામાં આવે છે, એટલે જ આપણે દેવલોક માન્યા. હવે એની અપેક્ષા આપણે ક્યાં? ખાલી જસ્ટ અપેક્ષા આપણે ખાલી આપણા આત્માને ઝંઝોળવાનું છે બરાબર. હવે
મૂળ વસ્તુ એ કહીએ કે હવે કદાચ આપણો જીવ દેવગતિની અંદર જાય, બરાબર, દેવગતિની અંદર જાય, તો હવે દેવગતિની અંદર જઈએ એટલે અવધિ જ્ઞાન ઓટોમેટિક આવી જાય. અવધિ જ્ઞાન ઓટોમેટિક આવી જાય કે નહીં? દેવ અને નરક ને અવધિ જ્ઞાન આવી જાય છે, કોઈ આવી જાય. બરાબર, અવધિ જ્ઞાન આવી જાય. શું તો ત્યાં દેવના ભવની અંદર જતાની સાથે અવધિ જ્ઞાનાવરણીય કરવાનો ક્ષયક્ષમ થઈ જાય? કે જે આપણે અહીંયા શું કે સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તપ કરીએ છીએ, બરાબર, તો જે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ ન કરી શક્યા, કે જેના કારણે આપણે અવધિ જ્ઞાન ન ઉત્પન્ન થયું, અને દેવલોકની અંદર જતા કે દેવગતિની અંદર જતાની સાથે અવધિ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. શું ત્યાં તરત ક્ષયક્ષમ થઈ ગયું? એટલે વિશેષ ત્યાં આપણે આરાધના કરી કે ત્યાં વિશેષ આરાધના છે કે અવધિ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય. ત્યારે એમ કે છે કે એ ભવ સ્વભાવે ત્યાં અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે. કેવું? ભવ સ્વભાવે. ત્યાં કોઈ કદાચ હા ભવ સ્વભાવે, એટલે ત્યાં ભવ સ્વભાવે કદાચ એ અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થયો, ભવ સ્વભાવે કહેવાય. શું કહેવાશે? ભવ સ્વભાવે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થયો, અને ત્યાં એને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. બરાબર. આપણે જેમ એક્ઝામ્પલ તરીકે કહીએ, આપણે જેટલા વોઇસ કરી શકીએ છીએ, અવાજ કાઢી શકીએ છીએ, શબ્દ કરી શકીએ છીએ, બરાબર, તો એ જ આપણે 5 ઇન્દ્રિય છે, તો એ બીજા પણ જેવો પંચેન્દ્રિય, જેમ ચકલી છે તો ચકલીને પણ 5 ઇન્દ્રિય છે, ડોગી છે તો ડોગીને પણ 5 ઇન્દ્રિય છે, ઘોડો છે તો એને પણ 5 ઇન્દ્રિય છે. તો શું બધા જીવો એ રીતે આપણે જેમ બોલી શકીએ છીએ એમ બોલી શકશે? આપણે જેમ અલગ અલગ અવાજની અંદર બોલી શકીએ એવી રીતે બોલી શકે એ લોકો? નથી કરી શકતા, બરાબર ને? નથી કરી શકતા. કેમ? આપણી પાસે જીભ છે, એમની પાસે પણ જીભ છે. આપણી પાસે આંખ છે, એમની પાસે પણ, આપણી પાસે મન છે, એમની પાસે પણ મન છે. આપણે જેમ લાંબુ વિચારી શકીએ એ લોકો વિચારી નથી શકતા. કેમ? તો કે 5 ઇન્દ્રિય એની પાસે પણ છે ને આપણી પાસે પણ છે. તો કે આપણી પાસે જે મનુષ્યના ભવની અંદર જે શક્તિઓ છે, જે વિચાર શક્તિઓ છે, કે જે પણ આંતરિક શક્તિઓ છે, એ તિર્યંચ પાસે નથી, બરાબર ને? તો એવી રીતે દેવના આ ભવ સ્વભાવ કીધો. તો એવી રીતે દેવ છે, તો દેવના ભવની અંદર પણ શું તો કે એ ભવ સ્વભાવે શું થાય છે? તો કે એની પાસે અવધિ જ્ઞાનનો ક્ષયક્ષમ થાય અને અવધિ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ કહેવાય કે જેમ માછલી છે, તો માછલી બોલો શ્વાસ લેવો પડે કે નહીં? શ્વાસ લેવો પડે ને જીવવા માટે. તો માછલી પાણીની અંદર શ્વાસ લઈ શકે કે નહીં? કે શ્વાસ વગર જીવતું હશે? શ્વાસ વગર ના છે, પણ એને શ્વાસ લેવાનું થાય જરાક બહાર આવે, પાણી બહાર. માછલી બારે આવે? ના ના, એને ગિલ્સ હોય, ગિલ્સ જેવા, એનાથી એને જેમ પાણી શ્વાસ લેવા માટે માત્ર એક જ માછલી આવે, વેલ માછલી હોય છે ને, એ શ્વાસ લેવા માટે ઉપર આવે એમ કે છે. બરાબર. એક્ઝેક્ટલી શું છે ખ્યાલ નહીં, પણ માછલીઓની અંદર શું છે તો કે જેમ શું કહેવાય કે શ્વાસ પણ લઈ શકે છે પાણીની અંદર અને તરી પણ શકે છે, બરાબર. હવે શું એને કોઈ શીખવાડ્યું છે પાણીમાં કેવી રીતે શ્વાસ લેવાનો? તો કે નથી, પરંતુ છતાંય તે અંદર શ્વાસ લઈ શકે છે ને, સ્વિમ પણ કરી શકે છે, બરાબર. હવે આપણે એની જગ્યાએ આપણે સ્વિમ કરીએ, પાણીની અંદર ઉતરીએ, તો આપણે શું થાય? કેમ? જો શ્વાસ લેવા માટે, બરાબર, જે શ્વાસ લેવા માટે હવા જો અંદર ના હોત તો માછલી ત્યાં જીવી શકત નહીં, ઓક્સિજન ના મળી શકત એને જીવવા માટે. પણ માછલી ત્યાં શ્વાસ પણ લે છે ને, બરાબર. કેમ? તો કે એને એ શક્તિ તરવાની કે બધી જે શક્તિ છે એને ભવ સ્વભાવે ત્યાં મળી છે. શું? માછલીને જેમ તરવાનું અને અંદરમાં શ્વાસ લેવા વગેરેનું એને ભવ સ્વભાવે જ એવી શક્તિ મળી છે, બરાબર. એ રીતે જ દેવોને પણ શું તો કે એ અવધિ જ્ઞાન ભવ સ્વભાવે જ પ્રાપ્ત થાય છે. ક્ષયક્ષમ ત્યાં જતા ઓટોમેટિક ક્ષયક્ષમ થઈ જાય છે. એ ભવની અંદર જતા ઓટોમેટિક ક્ષયક્ષમ થઈ જાય છે અને અવધિ જ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે એ અવધિ જ્ઞાન, બરાબર, હવે એ દેવો પાસે રહેલું અવધિ જ્ઞાન જ્યારે ભવ પૂરો થાય ત્યારે વયું કોણ જાય, અને કોઈક આત્મા તીર્થંકરનો આત્મા હોય તો કે એ ભવની અંદરથી બીજા ભવમાં કોણ આવે? યાવત કેવલ જ્ઞાન સુધી રહે, બરાબર. યાવત કેવલ જ્ઞાન સુધી પણ રહે, તો કેવલ જ્ઞાન સુધી રહે, બરાબર. તો એને શું કહેવાય છે? અપ્રતિપાતી અવધિ જ્ઞાન કહેવાય, બરાબર. તો એટલે અનુગામી, અનનુગામી, બરાબર. અનુગામી એટલે આ તમારે છે ને યાદ રાખવું પડશે, બધા યાદ રાખવાનું, કેમ કે બીજા ધર્મની અંદર આપણે ખાસ આવશે. અનુગામી, અનનુગામી. અનુગામી એટલે જ્યાં જાય ત્યાં સાથે ને સાથે રહે. અનનુગામી એટલે તો કે ક્ષેત્રની અંદર હોય ત્યાં સુધી જ રહે, બરાબર. એક ક્ષેત્રથી બહાર જાય તો ન હોય. વર્ધમાન અવધિ જ્ઞાન એટલે તો કે જે આવેલું ઉત્પન્ન થયેલું અવધિ જ્ઞાન ધીમે ધીમે
વધતું જાય એ વર્ધમાન અવધિ જ્ઞાન, અને વર્તમાન હીયમાન તો કે ઉત્પન્ન થયેલું અવધિ જ્ઞાન ધીમે 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 ઓછું થતું જાય. ઓછું થતું જાય. હીયમાન પ્રતિપાતી અવધિ જ્ઞાન એટલે કે ઉત્પન્ન થયું હોય એ અવધિ જ્ઞાન સમય કે ગમે તે કોઈ પણ કારણોસર એ અવધિ જ્ઞાન વયું જાય તો પ્રતિપાતી. અને અપ્રતિપાતી એટલે તો કે ઉત્પન્ન થયેલું અવધિ જ્ઞાન યાવત કેવલ જ્ઞાન સુધી રહે તો એને શું કહેવાય છે? અપ્રતિપાતી. અપ્રતિપાતી કેવલ જ્ઞાન કહેવાય છે. બરાબર. ઓકે, ચાલો એ રીતે આપણે અવધિ જ્ઞાન. પછી આપણે કહે છે મનઃ પર્યવ જ્ઞાન. બરાબર ને? મનઃ પર્યવ જ્ઞાન. હવે મનઃ પર્યવ જ્ઞાન એટલે શું? મનઃ પર્યવ જ્ઞાનથી શું થાય? બોલો. મનઃ પર્યવ જ્ઞાન વર્ણ્ય કેટલા પ્રકારે છે? બે 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 કયા પ્રકાર. કયા? ઋતુમતી, ઋજુમતી અને વિપુલમતી ને ઋજુમતી. વિપુલમતી. યસ. તો ઋજુમતી અવધિ ઋજુમતી મનઃ પર્યવ જ્ઞાન એટલે શું? જોઈશું. તો મનઃ પર્યવ જ્ઞાનમાં શું થાય? પહેલા એક મનઃ પર્યવ જ્ઞાન શું થાય છે વિજયભાઈ? બીજા બીજા આત્માનું મનના વિચારો જાણી શકે. એક આત્મા બીજા આત્માનું મનના વિચારો જાણી શકે. મનવાળા જીવોના મનના વિચારોને જાણવાની જે શક્તિ, મનના વિચારોને જે જાણવાની આત્માની શક્તિ, એને શું કહેવાય છે? મનઃ પર્યવ જ્ઞાન. મનઃ પર્યવ જ્ઞાન કહેવાય છે. બરાબર ને? એટલે વિચાર, કોઈ પણ જે વિચાર કર્યો હોય તો એના વિચારો, એના થોટ્સ ને જાણવાની જે શક્તિ, પાવર, તો એને શું કહે છે? મનઃ પર્યવ જ્ઞાન. તે બે પ્રકાર કીધા. બરાબર. કયા કયા? ઋજુમતી, ઋજુમતી, વિપુલમતી. ઋજુમતી અને વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન. તો ઋજુમતી મનઃ પર્યવ જ્ઞાન અને વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન, આ બંનેમાં ફરક શું? ઋજુમતી મનઃ પર્યવ જ્ઞાન અને વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાનમાં શું ફરક? બે જ્ઞાન વિશેષ જ છે, પણ ઋજુમતી થોડુંક ઓછું જોઈ શકે ને વિપુલમતી ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ ને કાળની અપેક્ષાએ બધામાં થોડુંક વધારે જોઈ શકે. ધારો કે વિભાબેન, ઋજુમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો અધિદ્વીપ સુધીનું જોઈ શકે. બરાબર. અને વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો નંદીશ્વર દ્વીપ સુધી. ના ના ના, બે અઢી દ્વીપ સુધી. ઓકે, બંને અધિદ્વીપ સુધી. ઓકે, તો હા, ઓકે, હા. તો પછી બંને સરખું જ થયું ને? ના, પણ એમ કે જો આજે ઈ ઋજુમતી વાળો હોય ઈ આમ કઈ ઘટ આમ કે માટલા વિશે કેવી રીતના અને કઈ વિચારતો હોય તો ઓલો ઋજુમતી વાળો હોય એને પણ ખબર પડી ગઈ છે કે આ માટલા વિશે છે, એમ કઈ આમ બ્લેન્ક નથી. એટલે ઈ પણ વિશેષ જ્ઞાન છે. પણ જે વિપુલમતી વાળો છે એને વધારે ખબર પડશે કે આ ક્યાંનો બનાવેલો છે, કઈ જગ્યાએથી બનાવેલો છે, કેવો છે, એમ યસ. ચારેય રીતે એમ. યસ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. બરાબર. હા. મનના વિચારોને જાણી શકે. બરાબર ને? મનના વિચારોને જાણી શકે. તો હવે એ મનના વિચારોને જાણવાની શક્તિ, ધારો કે કોઈ વિચાર કર્યો, મનની અંદર કોઈ થિંક કર્યું, તો એ થિંકના જે વિચાર કર્યું તો એ વિચારોને એ જોઈ શકે છે. તો ઋજુમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો છે એ શું વિચારે? તો કે હા, આને આ વિચાર કર્યો છે. બરાબર. હા, એને આ વિચાર કર્યો છે. ધારો કે સમજો કે કોઈ શું કહેવાય કે કોઈ વસ્તુ લાવ્યા. ઓકે, ચાલો ને આપણે કઈક એક્ઝામ્પલ થી લઈએ. હવે ધારો કે માયાબેન ચંદનબેન ના ઘરે અભ્યાસનું કરવા ગયા અથવા ઉપવાસનું પારણું કરવા ગયા. હવે માયાબેન વિચાર શું કહેવાય કે માયાબેન વિચાર કર્યો, હા, કે શું કે આજે શું કહેવાય કે પારણાની અંદર ખાખરો. માયાબેન છો ને? ક્યાં ગયા? સાંભળું છું. ઓકે, યસ. તો હવે ખાખરા સંબંધ વિચાર કર્યો. બરાબર ને? અને ચંદનબેન ને અવધિ જ્ઞાન છે અથવા સોમચંદભાઈ ને અવધિ મનઃ પર્યવ જ્ઞાન છે. તો માયાબેન ખાખરો વિચાર્યો, એ ખ્યાલ આવી ગયો. બરાબર. હા, તો ખાખરો વિચાર્યો, ખ્યાલ આવી ગયો. તો ખાખરા સંબંધી વિચાર કર્યો તો એ કોને એ ખ્યાલ આવ્યો, તો એ શું થયું? એવું શું થયું કે ઋજુમતી મનઃ પર્યવ જ્ઞાન. બરાબર. પણ હવે વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો, બરાબર ને? વિપુલમતી મનઃ પર્યવ જ્ઞાન વાળો શું વિચાર, એ કેટલું જોઈ શકે? તો કે જે માયાબેને ખાખરા સંબંધી વિચાર કર્યો છે એ ખાખરો ક્યાંથી આવ્યો છે? ઇન્ડિયા બનેલો છે કે પછી કેન્યાનો છે? હા, એ ખાખરો છે એ કેવો છે? ખાખરો છે ક્યાં બનેલો છે? ઇન્ડિયા બનેલો છે કે કેન્યામાં બનેલો છે? વળી આગળ વધીને શું તો કે એની અંદર ફ્લેવર કઈ છે?
જીરાવાળો છે કે મેથીવાળો છે કે ધાનાવાળો છે, હવે એ ચનાનો છે કે પછી ઘઉંનો છે, હે તો આ બધું પણ જે જાણી શકે, બરાબર. તો એ મનઃપર્ય જ્ઞાન કયું કહેવાશે? વિપુલમતી ક્યાં બનેલો છે, કયા સમયની અંદર બનેલો છે એને પણ જાણે. તો એવું જે જ્ઞાન, એવું વિશેષ જ્ઞાન, એને વિપુલમતી વિપુલમતી મનઃપર્ય જ્ઞાન. બરાબર. ઓકે. જેનો ખ્યાલ આવ્યો તને? નથી ખ્યાલ આવ્યો? હા, કે ખ્યાલ આવે છે બધું, સાંભળે છે બરાબર. ઓકે, ચાલો. હવે કે આપણે એટલે મનઃપર્ય જ્ઞાનનો, મનઃપર્ય જ્ઞાન મનના વિચારોને જે જાણી શકે. બરાબર. ઓકે. હવે કેવળ જ્ઞાન, બરાબર ને? કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન શું કરે છે? કેવળ જ્ઞાન ત્રણેય લોકનું જાણવું, જાણતા હો. સંપૂર્ણ ત્રણેય કાળ ત્રણેય લોક, સર્વ કાળ, સર્વ ક્ષેત્ર, સર્વ દ્રવ્ય, સર્વ ભાવ, બરાબર. દ્રવ્ય, એક સર્વ સમય દ્રવ્ય, ભાવ. સર્વ ક્ષેત્ર, સર્વ કાળ ને સર્વ ભાવનું, સર્વ દ્રવ્ય રૂપી અને અરૂપી, બરાબર. આ બધું જ છે એક સમયની અંદર જાણવાની જે શક્તિ, એ કેવળ એને જ્ઞાન. કેવળ જ્ઞાન કહેવાય છે. જેમ કહેવાય કે કદાચ આપણે કોઈ અવધિ જ્ઞાન વાળો આત્મા છે, વિજયભાઈ, અવધિ જ્ઞાન વાળો આત્મા છે, તો એને કદાચ કોઈ જીવ વિશે જાણવું હોય, કોઈ જીવ વિશે જાણવું છે, તો એ જીવ વિશે તો આગળ પાછળના પર્યાયના ગમે તે વખતે એક દ્રવ્ય ના જાણે, એક સાથે બધા દ્રવ્યનું એક સાથે ન જાણી શકે. જ્યારે કેવળ જ્ઞાન એવું છે કે બધા દ્રવ્યનું એક સાથે બધું જ જાણી શકે છે. એટલે સર્વ દ્રવ્યને, રૂપી અરૂપી બધા જ દ્રવ્ય, રૂપી અરૂપી બધા જ દ્રવ્યને એ જાણી શકે છે. અને જેમ આપણે શું કહેવાય કે આપણી પાસે એવી શક્તિ જ નથી. કદાચ ધારો કેમ કહું કે મારે આપણે સ્ક્રીન છે, બરાબર, સ્ક્રીન ઉપર બેઠા છીએ, તો તે સ્ક્રીન દેખાય છે અને લેપટોપની અંદર શું કે સ્ક્રીનની અંદર નામ બનાવેલા છે, તો મારે કદાચ બધાના નામ દેખાય સામે, બરાબર, આંખ સામે છે, પણ ગમે ત્યાં કોણ કોણ છે એમ જોવું હોય તો તમારે ઇન્ડિવિજ્યુઅલ મારે ત્યાં રીડ કરવું પડે. જેમ આપણે આંખ શું કહેવાય, જેમ આપણી પાસે પુસ્તક છે, પુસ્તકની અંદર ઘણા બધા અક્ષરો દેખાય છે, બરાબર ને, પણ એક સાથે બધા અક્ષરો જોતા આપણને બધું ખ્યાલ આવશે કે આપણે ગમે તે લાઈન વાંચવું હશે, એ લાઈન ઉપર ફોકસ કરવું પડશે. જે લાઈન વાંચવી હોય જેમ આપણે રીડિંગ કરવું હશે તો એ રીડિંગ કરવાનું જે લાઈન હશે તો એના ઉપર આપણે ફોકસ કરીશું, બરાબર ને, તો જ આપણને એ ખ્યાલ આવશે. બાકી આમ જોતા તો બધું એ કરીશું તો કેવું, આપણી પાસે શક્તિ નથી, બરાબર. કે આપણે આંખનો અને મનનો સહારો લેવો પડે છે. જ્યારે કેવળ જ્ઞાનની અંદર શું છે તો કે આંખ જે આપણે જે ફોકસ કરવા પડે, આંખ ત્યાં ફોકસ કરવો પડશે આપણે, બરાબર. જ્યારે કેવળ જ્ઞાનની અંદર શું છે તો કે આની અંદર શું કહેવામાં આવ્યું છે, ખાલી એક ક્ષણની અંદર, એક સમયની અંદર બધું જ જાણે છે. આખી પુસ્તકની અંદર શું લખેલું છે પણ જાણી જાય છે. એટલે સર્વ દ્રવ્ય, બરાબર, સર્વ કાળ, સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ ભાવોને જે જાણે છે, જાણવા વાળું જે જ્ઞાન, એ પાછું એક સમયની અંદર, એને શું કહેવામાં આવે છે? કેવળ કેવળ જ્ઞાન. રૂપી અરૂપી લોક અલોક બધું જ આવી જાય. અને જેમ આમ કીધું કે કોઈ પણ પ્રકારનો બાદ નથી, વ્યાઘાત નથી. એટલે ગમે એટલું ક્ષેત્ર દૂર હોય, ધારો કે અહીંયાથી સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર રહેલા જે દેવો છે કે એનાથી પણ ઉપર સિદ્ધ શિલાની અંદર જે સિદ્ધ ભગવંતો છે, તો એ સિદ્ધ ભગવંતોને પણ એટલી ક્ષણની અંદર જોઈ શકે છે. એમ સાતમી નરકની છેલ્લી પ્રતમ અંદર રહેલા કદાચ અગ્નિ પૃથ્વી કાળનો જીવ હોય તો એને પણ એટલી જ સ્પષ્ટતા પણ જોઈ શકે છે. એવું જે જ્ઞાન એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર, જાણે છે, જુએ છે, તેને કેવળ દર્શન, બરાબર. તો એવી રીતે આ કેવળ 5 જ્ઞાનાવરણીય 5 આપણે વિશેષ આપણે રિવિઝનની અંદર જોયા. હવે આપણે છે દર્શનાવરણીય કર્મ વિશે જાણીશું. દર્શન એટલે શું? દર્શન એટલે પદાર્થના સામાન્ય બોધને જાણવું, બરાબર. સામાન્ય બોધનું જે ખ્યાલ આવે એને દર્શન કહેવામાં આવે, બરાબર ને. જેમ શું કહેવાય તો સામાન્ય છે એને શું કીધું? દર્શન કહેવામાં આવ્યું. જેમ શું કહેવાય કે કોઈ પણ વસ્તુ સ્પર્શ થઈ, બરાબર ને, સ્પર્શ થઈ કે જોવામાં આવ્યું અને એના વિશે કઈ પણ ખ્યાલ નથી આવ્યો તો એને શું કહેવાય છે? દર્શન, સામાન્ય. બરાબર. તો દર્શનાવરણીય કર્મ તેને છે. હવે સામાન્ય બોધને જે આવરે છે
સામાન્ય બોધને જે આવરે છે એને દર્શનાવર્ણીય કર્મ. દર્શનાવર્ણીય કર્મ કહેવાય, બરાબર ને? તો એના 9 પ્રકાર કીધા, બરાબર ને? 9 ભેદ કીધા છે, બરાબર ને? તો જેમાં પહેલું આપણને કીધું નિદ્રા. શું કીધું? નિદ્રા. આમ છે 4 દર્શન કીધા, બરાબર? 4 દર્શન. કયા કયા 4 દર્શન? ચક્ષુ ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ, અચક્ષુ દર્શનાવર્ણીય કર્મ, 4 દર્શન, ખાલી 4 દર્શન. ચક્ષુ દર્શન, ચક્ષુ, ચક્ષુ દર્શન, અચક્ષુ અવધિ દર્શન, અને અવધિ કેવલ. દર્શન ને કેવલ દર્શન. બરાબર. ઓકે, જે આત્માના ગુણ કીધા, બરાબર. હવે એને એ ગુણોને ઢાંકનારો, બરાબર, એ કર્મ 9 પ્રકારે કીધો. ગુણ છે 4, ગુણ છે 4, પણ એને ઢાંકવા માટેના જે કર્મ છે, ઢાંકવા માટેનું કર્મ છે એ તો કે 9 પ્રકારે છે. 9 પ્રકારે, બરાબર. ચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન એટલે શું? આપણે જોઈ શકીએ. ચક્ષુથી જે જોઈ આંખથી શકાય આપણે જે જોઈ શકીએ છીએ તે, બરાબર ને? આંખથી આપણે જે જોઈ શકીએ છીએ તો એને શું કહેવાય છે? ચક્ષુ દર્શન, બરાબર. અચક્ષુ દર્શન એટલે આંખ વિના, આંખને મન અને જોવાથી, આંખને જોવાથી, આંખ વિના આપણે પેલું પદાર્થને, કેટલા પદાર્થનો ખ્યાલ આવે છે, બરાબર ને? જેમ જેને કોઈક આપણને પાછળથી અવાજ આવતો હોય, અથવા પાછળ કોઈ મશીન ચાલે છે એનો અવાજ આવે છે, બરાબર ને? મશીન ચાલતું હોય એનો અવાજ આવે તો મશીન કેવા કલરનું છે આપણને દેખાય છે? નથી દેખાતું, બરાબર ને? કેવા કલરનું છે, શું છે એ ખ્યાલ નથી આવતો, પરંતુ એનો જે અવાજથી આપણને ખ્યાલ આવ્યો, જે અવાજ આપણા કાનને સ્પર્શ થયો, તો એ શું થયું? પેલું અચક્ષુ દર્શન. શું થયું? અચક્ષુ દર્શન. અવાજ જે સ્પર્શ્યો, બરાબર. પછી જે કે ખ્યાલ આવ્યો કે આ મશીન ચાલે છે કે આમ છે, તો એ પછી જ્ઞાન થઈ ગયું. પણ પહેલા સમયની અંદર જે આપણને બોધ થયો, ખ્યાલ આવ્યો, એને શું કહેવાશે? અચક્ષુ દર્શન, બરાબર છે? કે ખ્યાલ આવ્યો, બરાબર, સામાન્ય બધું. તો એવી રીતે શું કહેવાય કે ભાઈ કોઈક આપણને, આપણું ધ્યાન સામે છે ને કોઈક આપણને પાછળથી સ્પર્શ કર્યો, બરાબર ને? કોઈક પાછળથી સ્પર્શ કરે, આપણને ખ્યાલ કોઈક છે ખરું, એવો ખ્યાલ આવે કે નહીં? કોઈ સ્પર્શ કરે તો પાછળ ખ્યાલ આવે કે નહીં? યસ. તો એ મને આમ કરતો હતો. કહેવાનો હતો એ છે. હે, હું એ જ કહેવાનો. ખ્યાલ ના આવે, બરાબર. જેવું કોઈ સ્પર્શ કરે એટલે કોઈક છે, બરાબર ને? હવે કેવી રીતે એ કર્યું છે એના ઉપરથી ખ્યાલ આવે. કંઈક ઓળખીતું છે કે જાણીતું છે કે બોલાવે છે કે શું કરે છે, એના ઉપરથી ખ્યાલ આવે, બરાબર કે નહીં? આવો ખ્યાલ આવે કે નહીં? ચાલો એક વસ્તુ તમે એક્ઝામ્પલ તરીકે કહું તમને. હવે તો કદાચ એવું ના થતું હોય, પણ કદાચ કોલેજ સ્કૂલની અંદર ભણતા તે વખતે કદાચ કોઈ આવીને શું કહેવાય કે પાછળ કોઈ બેનપણી હોય, હા, અને આવીને આંખો એમ ઢાંકી દે, એવું કરતા આવું કોઈ? આંખો એમ એ કરી દે, હા. પછી એનાથી શું કહેવાય, પછી એ કોણ છે એને પણ જાણવા માટેનું આપણે કરતા, પછી એની આંગળીઓ સ્પર્શ કરીએ કે શું કહેવાય હાથને કરીએ, બરાબર ને? હવે આપણને ખ્યાલ હોય કે આને આવું પહેરેલું હોય તો એનાથી આપણને ખ્યાલ આવી જાય કે શું, તો કે આ અમુક બેનપણી લાગે છે કે આના હાથની અંદર આ પહેરતી હોય છે ને આ ખ્યાલ આવે છે. આવું કરીએ કે નહીં? બરાબર. તો એનાથી ખ્યાલ આવે. પણ હવે જે વખતે આપણે સ્પર્શ કર્યો, બરાબર ને, ટચ કર્યું, તે વખતે કોઈક છે, બરાબર ને? એટલે જે આંખને બંધ થઈ, આંખ બંધ થઈ અને તે વખતે આપણને ખ્યાલ આવ્યો છે, અચક્ષુ દર્શન છે. પણ હવે ત્યાર પછીનું જે આપણને શું કહેવાય કે નહીં, આપણે શું કહેવાય, હવે મસ્તી કોણ કરે? તો કે બેનપણી હોય કે નજીકનો કોઈ હોય એ કરે, બરાબર ને? તો બસ એ પ્રમાણે શું કે છે, જેમ એ આપણને ખ્યાલ આવ્યો તો એ જોયા વગર અચક્ષુ દર્શન કીધું, બરાબર. જોયા વગર કે આંખ વિના કાન, નાક, જીભ કે ચામડીથી જે વસ્તુનો ખ્યાલ આવ્યો, સેજ ખ્યાલ આવ્યો પહેલો, તો એને શું કહેવાશે? અચક્ષુ દર્શન, બરાબર. તો હવે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન આ બંનેને કોણ આવરે છે? તો કે નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, થિનદ્દી. 5 નિદ્રા. 5 નિદ્રા, બરાબર. પછી ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન એ 5 વસ્તુ આવરે છે. ખ્યાલ આવે? કઈ કયું? નિદ્રા, નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થિનદ્દી. હવે જેમ કહેવાય કે શું કહેવાય, પ્રવચન ચાલતું હોય, બરાબર, પ્રવચન ચાલતું હોય, અમારું શું કહેવાય, નામ ના લેવાય મારે, તો થોડો ઘોટાળો થઈ જાય. આમ શું કહેવાય કે શ્રીપાલ રાજાનો રાજ ચાલતો હોય કે કલ્પસૂત્રના વ્યાખ્યાન ચાલતા હોય તો ધીમે 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 આમ નવકારવાળી કરતા 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 ધીમે એમ થઈ જાય, બરાબર. હવે તે વખતે શું બોલાયું હોય એને ખ્યાલ ન હોય,
અહીંયા તમે બહુ જ શું કે સજાગ રીતે અવસ્થાની અંદર હોવ છો, એટલે અનુમોદના. પણ ઘણી જગ્યાએ એવું થાય, હા, શું કે વિચાર શું કે પછી શું કહેવાય કે મોડે મોડે શું કહેવાય પછી એમ કહેતો નહીં છે ને, અમે સાંભળીએ છીએ અમે ધ્યાનથી, મોડેથી લાર પડતી હોય ખબર પડતી હોય એમને. પણ સ્વીકારે બીજા. મૂળ વસ્તુ આપણે કહીએ કે શું કહેવાય કે આ જે નિદ્રા છે શું છે કે કાનની અંદર અવાજ જતા છતાં પણ અવાજ જતો હોય છતાં પણ ખ્યાલ આવવા દે નહીં. કારણ શું? તો કે જે સામાન્ય બોધ છે સામાન્ય બોધ થવા દેતું નથી. નથી. એટલે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન. હા. હવે છે ને આ એના માટે આ તમારા આશાબેન બહુ હશે કઈ છે ને બધું ધ્યાન રાખતા હોય ભાઈ આ હે ચક્ષુ દર્શન. કે ઘણી વખત એમ થાય. હવે એટલે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન ને આને પણ રાખે. પછી અવધિ દર્શન. નિદ્રા 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 એટલે બેઠા બેઠા ઝપકી ખાઈ લેવાય અથવા શું કહેવાય કે આમ સુઈ જઈએ છે એ ચક્ષુ દર્શનાવરણીયનો ઉદય. જે આપણને કઈ પણ શું કહેવાય રાત્રિના સમયની અંદર 1-1.5 વાગ્યો હોય એટલે ભર નિદ્રા આવી જાય, બરાબર ને? પછી શું કહે કે આપણા જે ઘરના પડઘા બીજાના રૂમની અંદર બીજાના ઘર ફ્લેટમાં પણ જતા હોય એ આપણને ખબર ના હોય. પડઘા પડતા હોય રૂમની અંદર એમ ઇકો પણ થતો હોય એટલે આપણે બધું શું ખરાટા બોલીએ નસ્કોર, એ આપણને ખ્યાલ ના હોય. અથવા કઈક આપણે રાત્રે સુતા સુતા કઈક બોલતા હોય એ પણ આપણને ખબર ના હોય શું બોલતા હતા એ. તો આ બધું શું છે કે આપણને ખ્યાલ નથી, આપણે કરી દીધો હોય ખ્યાલ નથી. ચક્ષુ દર્શન શું કહેવાય કયું કહેવાય છે? ચક્ષુ દર્શનાવન્ય અને અચક્ષુ દર્શનાવન્ય. આ શું કરે છે? 5 નિદ્રાઓ અને એટલે જે બેઠા બેઠા કે સુતા સુતા આપણે નિદ્રાનો આપણે કીધું કે સહજ રીતે જાગી જાય, ઊંઘ હોય સહજ રીતે જાગી જાય. અલ્પ નિદ્રા વાળા, સાવ ઓછી નિદ્રા વાળા જેવા જીવો છે તો એ શું કીધું કે સાવ તરત ક્ષણવારની અંદર જાગી જાય. એને શું કે છે? નિદ્રા. બરાબર. નિદ્રા નિદ્રા એટલે તો કે ઢંઢોળે તો પણ જાગે નહીં. આંખે પાણી નાખે તોય ના જાગે. આંખે પાણી નાખે તોય ના જાગે. બરાબર. તો એ નિદ્રા નિદ્રા. પછી પ્રચલા બેઠા 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 નૌકારીવાળી કરતા કરતા ઉભા કે ઉભા પણ હવે આવું કરી શકે ઉભા ઊંઘી જાય? હા, કેવી રીતે? તો પડી ના જાય ઉભેલા નીંદર કરે તો? કેમ ઘણા નીંદરમાં ચાલતા તો હોય છે. વધારે પ્રાણીઓ માટે છે ને. જો જે સાંભળો જે કાર્ય કરતા હોય ને જેમ શું કહેવાય કે કોઈ ટ્રેનની અંદર કે બસોની અંદર આવી રીતે ચાલતા જતા હોય જતા અવર જવર થતી હોય ને તો બિચારા એ લોકોને એવી રીતે પણ થઈ ગયું હોય ઊંઘ એટલી આવતી હોય એટલે ઉભા પણ સુઈ જાય. ટ્રાવેલિંગ કરતા હોય ને એવું. એટલે આપણે એ વ્યવસ્થાની અંદર પહોંચ્યા નથી. ઊંઘ ના આવતી હોય તો ખાટલા પડીને આપણે ઊંઘ ના આવતી હોય તો પડીએ તો બનીએ કે નહીં? ચલો મૂળ વાત કરીએ કે ઊંઘ એટલે પ્રચલા ઉભેલા કે બેઠેલા ને જે ઊંઘ આવી જાય તો એ બરાબર એને શું કહે છે? પ્રચલ. અને ચાલતા ચાલતા ને પણ ઊંઘ આવી જાય એને નિદ્રા. બરાબર. ચાલતા ચાલતા ને અને થિનદી નિદ્રા કે જે દિવસે વિચારેલું કાર્ય બરાબર ઊંઘમાં કરી દે, ઊંઘમાં કરી આવે તો એવી જે નિદ્રા એને બરાબર. એટલે 4 દર્શન અને 5 નિદ્રા આ 9 પ્રકારે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. એટલે આ 5 નિદ્રા બરાબર. અને આ જે આપણી પાસે ચક્ષુ દર્શન છે બરાબર ને, ચક્ષુ દર્શન છે પણ એ જે મળ્યું છે ચક્ષુ એટલે આંખથી આપણે જોઈએ છે તો એ આંખથી જોઈએ છે એ કર્મના ક્ષયોપશમથી આપણને જે શક્તિ મળી તો એને શું કહેવાશે? ચક્ષુ દર્શન. બરાબર ને. અને શું કે છે ક્ષયોપશમ છે, ક્ષય પણ છે ને ઉપશમ પણ છે અને ઉદયમાં પણ છે, તીવ્ર નથી એટલે આપણે જોઈ શકીએ છીએ. પછી અચક્ષુ દર્શન એટલે તો કે આપણે બાકીની ઇન્દ્રિય બરાબર ને, બાકીની ઇન્દ્રિયથી આપણને જે સામાન્ય બોધ થાય છે તો એને અચક્ષુ દર્શન કીધું. અવધિ દર્શન એ આપણી પાસે નથી, દેવના ભવની અંદર હોય કે શું કહેવાય મન અને ઇન્દ્રિયની સહાય વિના જે ડાયરેક્ટ આત્માને બોધ થાય, રૂપી પદાર્થોનું જે આત્માની બોધ થાય એને અવધિ દર્શન. અને
સર્વ દ્રવ્યોનું, સર્વ કાળનું, સર્વ ભાવનું, એક સમયમાં જે બધા જ પદાર્થોને જુએ છે, સર્વ પદાર્થોને જુએ છે, તો એવું જે દર્શન તેને કેવલ દર્શન કહેવાય છે. જે કેવલ જ્ઞાનમાં દેખાય, કેવલ જ્ઞાનમાં જોવાય, જાણાય છે, અને તે કેવલ દર્શનની અંદર દેખાય છે. બરાબર. જ્ઞાન એટલે જાણવું વિશેષ રીતે બધું રીતે. દર્શન એટલે સામાન્યથી જોવું. જેમ શું કહેવાય કે કોઈ વ્યક્તિ આપણી સામે છે, બરાબર, અહીંયા વિજયભાઈ છે, તો શું કહેવાય કે વ્યક્તિ બેઠું છે મને ખ્યાલ દઈએ જોવાયું, બરાબર ને, કોઈક છે ખ્યાલ આવ્યો, એ દર્શન થયું. પણ કોણ છે? વિજયભાઈ છે. હા, શું કરી રહ્યા છે, ક્યાંથી, એમનો વિશેષ પરિચય, ડિટેલ્સ બધી. હા, બરાબર. તો એને શું કહેવાશે? જ્ઞાન. બરાબર. સામાન્યથી જોવાય. બરાબર. ધારો કે કોઈ અહીંયા બેઠા છે ને કોઈ વ્યક્તિ દેરાસર તરફ જઈ રહ્યું છે, તો દેખાય, બરાબર, કોઈક આવ્યું છે, દર્શન થયું. કોઈક આવ્યું છે, દર્શન થયું. બરાબર. પણ હવે વ્યક્તિ કોણ છે? હા, એટલું જ ખ્યાલ આવ્યું કે હા દેરાસર દર્શન કરો. લેડીઝ છે કે જેન્ટ્સ છે એટલો ખ્યાલ આવ્યો તો પણ શું થઈ ગયું? જ્ઞાન. કોઈક બેન હતા, બરાબર, તો એક લેડીઝ કે જેન્ટ છે એટલો ખ્યાલ આવી ગયો તો પણ શું થઈ ગયું? એ જ્ઞાન થઈ ગયું. હવે કેવા કલરના કપડા પહેરેલા હતા એ પણ જ્ઞાનની અંદર આવ્યું, કે વાળ કેવા હતા એ પણ ખ્યાલ આવ્યો. બરાબર. તો આ બાકીનું જે વિશેષ છે એ બધું જ્ઞાનની અંદર આવી ગયું. બરાબર. પેલા સમયની અંદર દેખાયું તો એ દર્શન. બરાબર. તો હવે એ રીતે આપણે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની વાત કરી. આવતી વખત વેદની અને મોહનીયની આપણે વાત કરીશું. ઓકે. તો ચોક્કસ તમે છે ને આગળનું જે તમારી પાસે જે આપણે નોટબુક કરેલી છે, બરાબર ને, તમને જે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નો તમે વાંચશો ને, તમે તમારા જે લખેલા જવાબો અને વ્યાખ્યાઓ પણ આપેલી છે, તમારી પાસે પેપર પર હશે, તો તમે ચોક્કસ વાંચજો, જેથી તમને આ બધું ઇઝીલી ખ્યાલ આવી જશે. ઓકે, સરસ. ચાલો, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. ચિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.